પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે સ્વતંત્રતાનું 78મું સોપાન. સંપાદન અને પઠન કલ્પના શાહ. ઘણા વર્ષોના સંઘર્ષ બાદ આખરે બ્રિટિશ સંસદે ભારતને આઝાદ કરવાનો નિર્ણય કર્યો અને 15 ઓગસ્ટ 1947ના રોજ લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસન બાદ ભારતે આઝાદી મેળવી અને તે સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવીને દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા આઝાદીની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. આ વખતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહેલા દેશની થીમ વિકસિત ભારત નક્કી કરવામાં આવી છે. આ થીમનો ઉદ્દેશ ભારતને આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાના 2047ના વર્ષ સુધીમાં વિકસિત દેશ બનાવવાનો છે. આજે લાલ કિલ્લા પર આયોજિત 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સળંગ 11મી વખત આ ઐતિહાસિક સ્થળેથી ધ્વજ લહેરાવશે. ભારત સરકારે આ વર્ષના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે વિકસિત ભારત થીમ હેઠળ દેશભરમાંથી 6000થી વધુ વિશેષ મહેમાનોને આમંત્રિત કર્યા છે. પંચાયતના પ્રતિનિધિઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પંચાયતી રાજ સંસ્થાઓની લગભગ 400 મહિલા પ્રતિનિધિઓને લાલ કિલ્લા પર 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ 45 લખપતિ દીદીઓ અને લગભગ 30 ડ્રોન દીદીઓને પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. વિશેષ અતિથિઓના વિવિધ જૂથમાં ડ્રોન દીદીઓ, આશા, ANM કાર્યકરો, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામના લાભાર્થીઓ સામેલ છે. આમંત્રિત મહેમાનોએ દિલ્હીથી રાષ્ટ્રીય ઉજવણીના સાક્ષી બનવા માટે તેમને આમંત્રણ આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. આમંત્રિતોમાં ગાંધીનગરના ડ્રોન દીદી હેપી પટેલ પણ છે, જેમણે ધ્વજવંદન સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રિત થવા બદલ ગર્વ અને ખુશી વ્યક્ત કરી છે. તો ખેડા જિલ્લાના રહેવાસી અને લખપતિ દીદીના લાભાર્થી વિલાસબેન ચાવડા પણ આમંત્રિત છે, જેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છે. દિલ્હી ખાતે થનારી ઉજવણીમાં ભાગ લેવા કચ્છ સહિત રાજ્યના 6 ખેડૂતોને કેન્દ્રના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશના 36 રાજ્યોમાંથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 125 લાભાર્થી ખેડૂતોને આમંત્રિત કરાયા છે. તો સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જિલ્લાના કુનરિયા અને કનકપર ગામના મહિલા સરપંચને પરેડ અને રાષ્ટ્રીય કાર્યશાળામાં ભાગ લેવા આમંત્રિત કરાયા છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારણા કાર્યો સાથે જોડાયેલ 1037 જવાનોને શૌર્ય અને સેવા ચંદ્રકો આપવા માટે પસંદ કરાયા છે. તેલંગાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચડુવુ યદૈયાને વીરતા માટેના રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદ કરાયા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર વીરતા મેડલ માટે 213 જવાનોની પસંદગી કરવામાં આવી છે, જ્યારે વિશિષ્ટ સેવા માટેના 94 રાષ્ટ્રપતિ મેડલમાંથી પોલીસને 75, 8 અગ્નિશમન દળને, નાગરિક સુરક્ષા અને હોમગાર્ડને 8 અને સુધારાના કાર્યો માટે 3 મેડલ એનાયત કરવામાં આવશે. મેરિટોરિયસ મેડલ માટે 729 કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરવામાં આવશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રધ્વજ લહેરાવી આ ઉજવણીનું નેતૃત્વ કરશે અને રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા પર્વે પ્રજાજોગ સંદેશ આપશે. જ્યારે કચ્છ જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીધામ ખાતે કરાશે, જે અંતર્ગત ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ધ્વજવંદન કરાશે. 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે 9મી ઓગસ્ટથી હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા જેવા વિવિધ કાર્યક્રમો ચલાવાઈ રહ્યા છે, જેને પગલે રાષ્ટ્ર સહિત રાજ્ય અને જિલ્લાના નાગરિકો રાષ્ટ્રભાવનાના રંગે રંગાઈ ગયા છે. સ્વતંત્રતાનું 78મું સોપાન એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન કલ્પના શાહ.